ગઈ તારીખ 19ના રોજ તાજ મોહમ્મદભાઈ જે ગુમ થયેલી ગુમ નોંધ દાખલ થયેલી, ત્યારબાદ જેમાં શકદાર બાલુભાઈ થોભણભાઈ જેઓની શક આધારે તપાસ કરતાં ગઈકાલે તેઓએ તેમની પોતાની બંધ કારખાનામાં પીપળી રોડ ઉપર આ કામેના આરોપીઓ ભેગા મળી અને ત્યાં એની લાશ સળગાવી દીધેલી અને લાશને બુરી દીધેલી, જે ગઈકાલે પંચનામાની વખતે સદરો જગ્યાએથી લાશ શોધી કાઢી એને વાલીવાસોને સોંપાવેલી. એ કામે ફરિયાદીની જે ગુમ થનાર છે એના પુત્રની ફરિયાદ લઈ બી ડિવિઝન પીએ તપાસ કરતા હતા અને આ તપાસ દરમિયાન આ કામેના આ મર્ડરના આરોપમાં સંડોવાયેલ થોભણભાઈ ખેલાભાઈ, બાલુભાઈ થોભણભાઈ તથા વિશાલ રમેશભાઈ અને રમેશભાઈ અર્જણભાઈ તથા જયદીપભાઈ કાનાભાઈ જેઓને ધરપકડ કરવામાં આવી છે આજરોજ. તેઓમાં ગુનાની વિગત એવી છે કે આ લોકોએ જમીનના પૈસા બાબતે થોભણભાઈ અને આ કામેના મરણ જનાર વચ્ચે જમીન લેવેચ કરતા હતા. પૈસાની માંગણી એને બાકી હોય, સોદાખત કરેલું હોય અને જમીન બાબતે બંને વચ્ચે એના પુત્ર જે આ જમીનના સોદા માટે જગ્યા જોવાનું કહીને એની ગાડીમાં લઈ ગઈ, ત્યારથી એની સાથે અન્ય બે આ કામેના આરોપીઓ સાથે રાખી અને ભડિયાદ ખાતેના ફાર્મ હાઉસ ખાતે માર મારી અને બધાએ ભેગા થઈ અને માર મારેલ એમાં સદરુ કામે તાજ મોહમ્મદ છે એમનું ખૂન થઈ ગયેલું અને બાદ એની લાશનો નિકાલ કરવા માટે પીપળી પાસે એનું બંધ કારખાનું છે ત્યાં લઈ જઈ અને લાશને ખાડો ખોદી સળગાવી અને માટી નાખીને લાશ જે જગ્યાથી ત્યાં પાકું ધાબુ કરી અને પુરાવાનો નાશ કરેલ. આ બાબતે જુદી જુદી આઈપીસીના જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 5 આરોપીને આજરોજ ધરપકડ કરવામાં આવે છે. આમાં જે આ કામેના જે આરોપીઓ છે એ બધા એકબીજા સગાવાલા જ છે અને એનો રોલ એવો છે કે આ કામે જે જમીન છે, જમીન બાબતમાં પૈસાની લેતી દેતી હોય અને એ બાબતે આ લોકોએ ભેગા થઈ અને પૈસાની જે માંગણી કરતા હોય એ બાબતે બંને વચ્ચે બોલાયેલી છતાં અને લાકડી અને ધોકાઓથી માર મારી ઈજા કરીને મૃત્યુ નિપજ્યો. ત્યારબાદ એનો લાશ ઠેકાણે પાડવા એને લાશને સળગાવી અને બીજી જગ્યાએ એની ખોદી અને જમીનમાં હમણાં છેલ્લે એને 5 લાખ રૂપિયા આપેલા હતા અને આગળ પણ એને સોદાખત કરેલું એની પણ હજી તપાસ ચાલુ છે. કેટલા પૈસા એને લેવાના હતા એ બી ડિવિઝન પીએ તપાસ ચલાવી રહ્યા છે. હા, 19 તારીખના રોજ જ્યારે પોતે આ ગુમ થાય છે ત્યારે એને ફાર્મ હાઉસ જાય છે અને 19 તારીખે બંને બપોર પછી ત્યાં ફાર્મ હાઉસ રાખેલા હોય છે અને માર મારે છે અને ત્યારબાદ એ મોડી રાત્રિના એનું મર્ડર થાય છે. ત્યારબાદ રાત્રિના જ લઈ જઈ અને બંધ કારખાનું છે ત્યાં પ્રાઇવેટ વ્હીકલમાં લઈ જઈ અને ત્યાં ખાડો ખોદી અને ત્યાં લાશ સળગાવી દાટી અને ઉપર ધાબુ કરી અને આવી રીતે નિકાલ કરેલ છે. આમાં હજી 2 આરોપી જે પકડવાના બાકી છે એની તપાસ કરી રહ્યા છીએ. આ કામે જે ગુનામાં વપરાયેલ હથિયાર તથા આ કામેના વાહનો કબજે કરી અને આગળની તપાસ બી ડિવિઝન પીઆઈ એની તપાસ અત્યારે ચલાવી રહ્યા છે. બી ડિવિઝન પીઆઈ જે બનાવ સ્થળની તપાસ પણ કરી રહ્યા છે.